તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો જોઈ લો, સવારના અહીંયા કિચનની અંદર જોરદાર તૈયારી શરૂ છે. તો મેડમ જોડે આપણે મુલાકાત કરી લઈએ. તો મેડમ, શું ચાલી રહ્યું છે કિચનની અંદર? આજે ઘરે બને છે વેજ બિરયાની. કેમ કે દિવ્યભાઈને વેજ બિરયાની ખાવાની હતી. તો અહીંયા જો બધા વેજીટેબલ બોઇલ કરી લીધા છે. ફણસી, ગાજર ને બટેટા બાફી લીધા છે. બરાબર. આપણા રેગ્યુલર મસાલા, અહીંયા દહીં, આદુ મરચાં પેસ્ટ, અહીંયા જે કેસર ને થોડું પાણીમાં નાખી લીધું છે. ગરમ મસાલો, મીઠું અને કાંદા, ટામેટા અને કોથમીરી. અને અહીંયા બાસમતી રાઈસ મેં સ્ટીમ કરવા મૂકી દીધું છે. અને મિત્રો, આજે સવારથી મેઘરાજા જોરો શોરોમાં વરસી રહ્યા છે. જોઈ લો, આ હા હા હા, મુંબઈ પર ફરી એકવાર મહેરબાન છે વરસાદ. તો જો હવે આપણે બિરયાની બનાવવાની તૈયારી કરીએ. તેલ નાખી લીધું છે અને તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે. એમાં નાખી દઈએ આપણે હિંગ અને જાદુ કા પિટારામાંથી મસાલા. જીરું. હવે આપણે નાખી દઈશું કાંદા. કેટલી વખત આપણે બિરયાનીની રેસીપી આપેલી જ છે, પણ હવે શું છે, આજે ઘરમાં બનાવીએ તો એ મને બ્લોગ થાય. હા. 2 દિવસથી બ્લોગ બિલકુલ નથી આવ્યો, ફ્રેન્ડ બનાવ્યો જ નથી કે Busy જ હતા. હા. ને આપણા તમારા બધાના મેસેજો બી આવે છે કે બ્લોગ કેમ નથી આવતો. 2 દિવસ પાર્લર વર્કનું જરા કામ હતું, ફૂલ ડે હતું. સવારથી લઈને રાતના કેટલા વાગે આવતા હતા? આવતી હું 9, 9:30 આવી. પછી બહુ કંટાળો આવતો હતો. તો મમ્મીના એક દિવસ મમ્મીના ઘરે ટિફિન આવ્યું ને એક દિવસ અમે બહાર ગયા જમવા માટે. તો પછી કઈ વિડીયો લીધો જ નહીં. તો મેં કીધું ચાલો આજે અત્યારે હવે હું ઘરે છું તો મસ્ત બિરયાની બનાવીએ. બરાબર. તો રિપીટ રેસીપી તમે જોતા રહો. બિરયાની તો ઘણી વાર આપણે બનાવી જ છે, તો બી ફરી એકવાર બિરયાની જોઈ જ લો તમે કેવી રીતના બનાવીએ આપણે છીએ. vlog કરીએ ને એટલે એમ સારું લાગે એમ. દિવ્યાભાઈનો ફોન છે. તો દિવ્યાભાઈનો ફોન મૂક્યો, મમ્મી જોડે ખાસી એવી વાત થઈ. શું વાત થઈ દીકરાની? શું બનાવો છો? મેં કીધું બસ તે કીધું એ જ બનાવીએ છીએ. એવું છે. અચ્છા, એ કીધું વાંધો નહીં, ફટાફટ આવું છું. કેમ કે કોલેજમાંથી છૂટી ગયો છે. હા, જે વરસાદ ને બધું હોય ને હમણાં શું એટલા લેક્ચર હોય ને એ લોકો હમણાં બધું ઓછું હોય ને સ્ટાર્ટિંગમાં. બરાબર. પછી જલ્દી આવી જાય. બરાબર. તો જો હવે આપણે કાંદા ને ગોલ્ડન બ્રાઉન એકદમ થવા દઈશું. આમ તો 50% તો પાકી જ ગયા છે કાંદા. ના, આમાં બિરયાનીમાં એકદમ પકાવવાનું, બરાબર. તો આપણી બિરયાનીનો સ્વાદ લાગે. ઓકે. સિમ્પલ ખાવાનું રાઈસ ચાલુ છે. એમાં બધું જ મેડમજીએ નાખેલું છે. લીંબુ, આખો ગરમ મસાલો બધો જ અંદર નાખી દીધો છે. તો હવે જો કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તેમાં આપણે નાખી લઈશું આદુ મરચાંની પેસ્ટ આદુ મિરચાની પેસ્ટ અને સાથે ટામેટા. બસ 1-2 મિનિટ ટામેટા એકદમ થોડા સોફ્ટ થવા દઈશું આપણે. બરાબર. અને આજે ક્યાંયનો તમારો પ્રોગ્રામ ઓર્ડરનો? એ સવારના હતો, પણ પછી ક્લાયન્ટને અચાનક બહાર જવાનું થયું તો હવે એને બપોરના કીધું છે. ઓકે, તો હવે બપોરના છે પ્રોગ્રામ. પછી બપોરથી લઈને પછી 2-3 ઓર્ડર છે. ઠીક છે. તો હવે જો કાંદા ટામેટા હવે થોડા છે ને આમ ટામેટા તરત જ જોઈ લો એકદમ સોફ્ટ થઈ ગયા, કેમ કે ખાસું એવું ગરમ હતું ને તેલ ને બધું. તો હવે આમાં આપણે નાખી દઈએ દહીં. આખું એક વાટકો ભરીને દહીં. અને હવે આપણે આમાં નાખીએ મસાલા. ને દહીં છે એટલે ઘી બહુ છોડશે. જો દહીં પીગળવાનું સ્ટાર્ટ બી થઈ ગયું, જોઈ લો કેટલું ઘી છોડ્યું. જો હવે ધાણી ભૂકી, મરચાંની ભૂકી, મરચાંની જરા વધારે જ નાખીએ. અને હળદર હલ્દી, થોડીક જ હલ્દી. અને સ્વાદ પ્રમાણે મીઠું. ટાટા કા સોલ્ટ, દેશ કા નમક, ટાટા નમક. મીઠું ધીરે નાખવાનું, કેમ કે આમાં પણ સ્ટીમ કરવામાં બી મેં મીઠું નાખ્યું. અને પ્લસ ચોખા બોઇલ કર્યા છે અહીંયા, એમાં પણ મીઠું છે. તો જોઈ લો, કલર જોઈ લો. હા હા હા, ગ્રેવીનો કલર જોઈ લો. અને હવે આપણે નાખી દઈશું આમાં થોડો બિરયાની મસાલા. અને થોડી કોથમીર. તો આને 1-2 મિનિટ મસાલાને ને બધું દહીંમાંથી ઓઇલ પ્રોપરલી કુક કરશો. હા. અંદર
દહીં ઓઇલ છોડી દીધું. હા, દહીં છે એટલે ઘી તો છોડવાનું જ છે, જોઈ લો. કેમ કે દહીં પકાય ને એટલે ઘી છોડે. અને હવે આપણે આમાં નાખી દઈએ. જ્યાં જેટલા બી વેજીટેબલ બોઇલ કર્યા એ બધા નાખી દઈએ. એકદમ સારી રીતના બધું મિક્સ કરીએ. અને વેજીટેબલ તો આપણે એકદમ બોઇલ કરેલા છે એટલે પ્રી કુક છે. તો પણ એને થોડું પકાવો. બરાબર. 10 મિનિટ પકાવી દઈશું. હા, અને પછી આ ફાઇનલી આપણા આ જો રહ્યું વેજીટેબલ સ્ટોક એ નાખી લઈશું હા. આપણે. કેમ કે સારી રીતના બધું મસાલા સાથે વેજીટેબલ પણ મિક્સ થઈ જાય. હા, વેજીટેબલ સ્ટોક આખું પરફેક્ટ બધું જ નાખી દીધું, જોઈ લો. કેમ કે એમાં શું છે કે બધા વેજીટેબલ્સનું એકદમ વિટામિન પ્રોટીન બધું એમાં જ હોય. તો આને થોડું પાકવા દઈએ. જોઈ લો, ફટાફટ બોઇલ્ડ આવવાનું સ્ટાર્ટ બી થઈ ગયું અને તેલ બી જો કેવું છૂટ્યું છે, સરસ. ને હજી છૂટશે, બરાબર ને મેડમજી? હવે અહીં આપણા સ્ટીમ થઈ ગયા છે. થોડું બાકી છે. હા, આમ તો થઈ ચાલે. કેમ કે આને પાછું હા ઢાંકીને આમાં પણ દમ લગાડવાનો છે. રાઈસ સ્ટીમ થઈ ગયા છે મસ્ત. અને એકદમ ખીલી પણ ગયા ને. જો અને અહીંયાનો શું હાલ છે? હા હા હા, જો તો સ્ટીમ નીકળી તો મસ્ત તો પાણી બી ઓલમોસ્ટ સુકાઈ ગયું છે. કેમ? રેડી છે બિરયાનીની. તો હવે ગેસ હમણાં સ્લો કરી લે. અને નાખી દે આ બધું આપણે. હવે તેજ પત્તાને બધું હોય કાઢી લેવાનું. આમ તો રેવા દેવું હોય તો રાખી શકો છો, એવું કંઈ નથી. તો આપણે કાઢી નાખીએ. લીંબુ કાઢી લે. હા, લીંબુ કાઢી નાખો. કેમ કે મેડમજીએ અંદર લીંબુ બી નાખ્યું હતું. એટલે એકદમ રાઈસ છે ને વ્હાઈટ રહે ને હા હા, એટલા માટે. સફેદી કી ચમકાર. આવી રીતના જોઈ લો. ઇવનલી સ્પ્રેડ કરી નાખવાના છે આખા. સરસ મજાનો. હા 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 હા. તો હું આગળથી બતાવી દઉં, જોઈ લો. એક નંબર વસ્તુ. તો બધું સરખી રીતના એને રાઉન્ડ સર્કલમાં બધું કરી લેવાનું. ને હવે બસ હવે કાંઈ નહીં. દમ આપી દેવાનું ને એને. આ જે કેસરનું પાણી છે એ નાખી લે. સાથે નાખી દઈશું ઉપરથી કોથમીરી હરા ભરા ધનિયા. અને થોડું આ બિરયાની મસાલો થોડો એ આમ ઉપરથી બહુ ટેસ્ટ સારો સ્પ્રિંકલ. લાગે. હા, અને સ્પ્રિંકલ બિરયાની કરી મસાલો દેવાનું. કે કોઈ પણ મસાલો હોય ને, ગરમ મસાલો બિરયાની બનાવીએ ને ત્યારે ઉપર અને નાખીએ ને. મિત્રો, તમારે આગળ કેસરનો ઓપ્શન નહીં હોય તો તમે ફૂડ કલર બી વાપરી શકો છો, અને જોઈ લો. સાથે ઘી તો નાખવાનું, એનો ટેસ્ટ બહુ સારો લાગે. તો ચલો હવે આપણે આને સ્ટીમ કરી દઈએ. તો છે ને 5 મિનિટ હું ફાસ્ટ ઓલા પર મૂકીશ અને પછી આપણે જે તવી રાખી ને એને સ્લો ગેસ પર સ્ટીમ. બરાબર. તો ચલો હવે રાયતું બનાવીએ. રાયતું ઓકે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા બુંદીનું રાયતું બંને રેડી છે. આજે બિરયાની સાથે આપણે ખાવાનું છે બુંદીનું રાયતું સાથે કાકરી. અને અહીંયા જોઈ લો મસ્ત બિરયાની બંને રેડી આ છે. હા 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 હા, જોઈ લો, બિરયાની એકદમ તૈયાર. તો હવે 5-10 મિનિટ રહેવા દઈશું. બરાબર. ચલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ્સ તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.